સામાન્ય રીતે જોવા જઈએ તો 15 ફેબ્રુઆરીથી ઉનાળાની શરૂઆત થતી હોય છે। 15 ફેબ્રુઆરી બાદથી આપણે ધીમે ધીમે ક્રમશઃ તાપમાન છે અપ થતું હોય છે, આપણે ઉનાળા જેવો અહેસાસ થતો હોય છે। પણ આ વર્ષે એટલે કે વર્ષ 2026ના ઉનાળાની વાત કરવા જઈએ તો અત્યારે હજુ ખાસ કોઈ પ્રકારનો ઉનાળાની શરૂઆત થઈ નથી। એનું મહત્વનું કારણ એ પણ છે કે હજુ પણ ઉત્તર ભારતના પહાડો ઉપરથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું ચાલુ છે અને અત્યારે હજુ પણ ગુજરાત સુધી ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે હજુ પણ તાપમાન છે 35 ડિગ્રી કરતાં નીચું અનેક જગ્યાએ જોવા મળી રહ્યું છે। સામાન્ય રીતે જોવા જઈએ તો દર વર્ષે ફેબ્રુઆરીમાં ને એમાં પણ ખાસ કરીને 15 ફેબ્રુઆરી આસપાસથી પછી તાપમાન છે એ 35 થી 38 ડિગ્રીની રેન્જમાં જોવા મળતું હોય છે, પણ આ વર્ષે હજુ પણ તાપમાન નીચું છે 31 થી લઈને 33-34 ડિગ્રીની રેન્જમાં જોવા મળી રહ્યું છે અને એમાં પણ હવે આવનારા 1-2 દિવસની અંદર તાપમાન વધુ નીચું જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે 22 અથવા તો 23 ફેબ્રુઆરીથી તાપમાન હજુ પણ 1-2 ડિગ્રી નીચું આવશે અને ક્યાંય ને ક્યાંય આપણે ડબલ ઋતુનો સામનો કરતા હોય એવો અહેસાસ થશે। રાત્રિના ટાઈમે આપણે શિયાળા જેવો અહેસાસ થશે અને દિવસના ટાઈમે ઉનાળા જેવું એક વાતાવરણ આપણે જોવા મળશે। એટલે હજુ પણ તાપમાન છે એ સમગ્ર ફેબ્રુઆરી મહિના દરમિયાન 35 ડિગ્રી કરતાં નીચે રહેશે, 35 ડિગ્રી પ્લસ થાય તેવી કોઈ સંભાવનાઓ નથી। આ એક ચોક્કસથી વાત છે કે અત્યારે અમુક સેન્ટરોની અંદર કદાચ 30 ડિગ્રી પ્લસ તાપમાન છે, એટલે આપણે થોડુંક ગરમી જેવું લાગતું હશે, તાપમાન અપ થયું એવું લાગતું હશે, પણ નોર્મલ રીતે જોવા જઈએ તો દર વર્ષે અને એમાં પણ છેલ્લા એક દાયકાની અંદર જે ફેબ્રુઆરીનું તાપમાન રહ્યું છે એના કરતાં આ વર્ષે તાપમાન છે એ 2 થી 3 ડિગ્રી નીચું ચાલી રહ્યું છે અને હજુ પણ ક્રમશઃ આ તાપમાન નીચું રહેવાનું છે। 28 ફેબ્રુઆરી સુધી હજુ પણ તાપમાન છે 31 થી 33-34 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે અને ત્યારબાદ માર્ચ મહિનાનું પ્રથમ અઠવાડિયું હશે, એમાં પણ તાપમાન છે લગભગ 32 થી લઈને 35 ડિગ્રી અથવા તો 36 ડિગ્રી સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે। જે આકરા ઉનાળાની શરૂઆત થતી હોય છે એ આ વર્ષ એટલે કે વર્ષ 2026ની અંદર આકરા ઉનાળાની શરૂઆત છે એ 8 માર્ચ 2026થી જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે હજુ સામાન્ય રીતે જોવા જઈએ તો 8 માર્ચ 2026 સુધી તાપમાન છે નોર્મલ કરતાં 2 થી 3 ડિગ્રી નીચું જોવા મળે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ। 8 માર્ચ 2026થી ક્રમશઃ તાપમાન ઊંચું જશે, ઉનાળાની શરૂઆત થશે અને 8 માર્ચ પછીથી લઈને સંપૂર્ણ જે આપણો ઉનાળો છે એટલે કે 15 જૂન સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન આપણે આકરો તાપ અને હીટવેવનો સામનો કરવાનો રહેશે।